આપણે ધોરણ 11 તેનું યુનિટ 4 અને તેનું રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન, મન શરીર અને ઔષધિઓ અથવા તો દવાઓ. આ યુનિટની અંદર આપણે જે આપણને બે જાતની બીમારીઓ થાય છે, એક તો હોય છે ફિઝિકલ એટલે કે શારીરિક, અને બીજી હોય છે મેન્ટલ એટલે કે માનસિક. શારીરિક બીમારીઓ મિત્રો નોર્મલ આપણને જે આપણો બહારનો ખોરાક ખાઈએ કે કોઈ પણ જીવાણુ હોય તેવું આપણા શરીરની અંદર પ્રવેશે કે વાયરસ પ્રવેશે, તેના લીધે આપણને શારીરિક બીમારી થાય છે. પરંતુ જે માનસિક બીમારી હોય છે, આ માનસિક બીમારી થવાનું કારણ મૂળ એ હોય છે કે માણસ મનથી હારેલો હોય છે, તેનામાં નેગેટિવ થોટ્સ જે હોય છે તે વધારે આવતા હોય, તો તેને માનસિક બીમારી થવાની શક્યતાઓ વધે. નોર્મલ માનસિક બીમારીઓ થાય ત્યાર પછી જ શારીરિક બીમારીઓ થતી હોય છે. ભાગ્યે જ એવું જોવા મળે છે કે માત્ર શારીરિક બીમારી થાય અને માનસિક બીમારી ન થાય, કે માનસિક બીમારી થાય અને શારીરિક બીમારી ન થાય. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. આપણે જે મિત્રો એલોપેથીની દવા લઈએ છીએ, એ એલોપેથીની દવા રોગને નથી મટાડતી, માત્ર થોડા સમય માટે તે જે બીમારી હોય છે તેને દબાવી દે છે. પરંતુ જે આપણું આયુર્વેદ છે મિત્રો, તે આયુર્વેદની અંદર જો આપણે આયુર્વેદની દવા લઈએ તો તેના લીધે જે રોગ હોય છે તે જ મટી જાય છે, તે બીમારી જ શરીરમાંથી ચાલી જાય છે, પરંતુ થોડો સમય લાગે છે. આજના આધુનિક સમયમાં મિત્રો કોઈની પાસે સમય નથી, આ મેઇન વાત છે. એટલે આ જે યુનિટ છે તેમાં આપણે શારીરિક બીમારી અને માનસિક બીમારી વિશેની વાત કરવાની છે. અને આયુર્વેદના લીધે આપણે બીમારીને જડમૂળથી કઈ રીતે નાશ કરી શકીએ તેની વાત છે. 4 તબક્કાઓ આપેલા છે મિત્રો. નોર્મલ આપણે એક વસ્તુ વિચારવી જોઈએ કે કોઈ પણ બીમારી થાય ત્યાર પછી આપણે દવા લેવા માટે જઈએ છીએ, તો આપણે એવું જો વિચારીએ કે બીમારી જ ના થાય તો કેટલું સારું કહેવાય. એટલે જોઈએ ચાલો મિત્રો. If we look at different people in the world around us, we observe that all of us are not all alike એટલે સરખા. કે જો આપણે દુનિયાના જુદા જુદા માણસોને જોઈશું તો આપણે એ અવલોકન કરીશું કે આપણે બધા સરખા છીએ નહીં. આપણે બધા એકબીજાથી કેવા છીએ? જુદા જુદા. Each one of us is different in many ways, both physically and mentally. કે આપણામાંથી બધા જ જુદી જુદી રીતે જુદા જુદા હોય છે. શારીરિક રીતે પણ આપણે અલગ હોઈએ છીએ અને માનસિક રીતે પણ અલગ હોઈએ છીએ. દુનિયાનો કોઈ પણ માણસ સંપૂર્ણ 100% બીજા માણસની જેવો હોતો નથી. તેનામાં બીજા કરતાં માનસિક કે શારીરિક ડિફરન્સ હોય છે. કોઈ ટ્વિન્સ હોય, જોડવા હોય, તો તેનામાં પણ માનસિક રીતે ડિફરન્સ હોય છે. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. well-being સારું જીવન. કે આપણે આપણા જીવનમાં ખુશી મેળવવા માટે અને સારું જીવન જીવવા માટે આપણું પોતાનું મન અને આપણી આજુબાજુ રહેતા લોકોના મન, તેમની પ્રકૃતિ, તેમનો સ્વભાવ આપણે સમજવો જોઈએ. The shapes and size, temperaments એટલે સ્વભાવ, and characters of people have lot of variations that must affect our health and happiness. કે માણસનું શરીર, તેનું કદ, તેનો સ્વભાવ, તેની લાક્ષણિકતાઓ, ગુણધર્મો જુદા જુદા હોય છે કે જે તેના ખુશી અને તેની જે સ્વાસ્થ્ય હોય છે તેના ઉપર અસર કરે છે. According to Ayurveda, physical disease occur mainly owing to external factors like wrong diet and exposure to pathogens. કે આયુર્વેદ અનુસાર જે શારીરિક ડિસીઝ એટલે બીમારી, જે શારીરિક બીમારીઓ આપણને થાય છે તે મોટે ભાગે તો આપણે કોઈ ખરાબ ખોરાક ખાઈ લીધો હોય તો, અથવા તો પેથોજન્સ એટલે જીવાણુ, કોઈ પણ જીવાણુ આપણા શરીરની અંદર પ્રવેશ્યા હોય તો શારીરિક બીમારી ક્યારે થાય? ઓથર એટલે બનવું. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક wrong use of the senses and the increase of negative emotions. માનસિક બીમારીઓ જે થાય છે તે માનસિક બીમારી આપણને નેગેટિવ વિચારો આવતા હોય તેનાથી, અથવા તો જે આપણી ઇન્દ્રિયો છે તે ઇન્દ્રિયોનો આપણે ખોટી રીતે ઉપયોગ કર્યો હોય તેનાથી થાય છે. We ought to develop the habit of positive thinking. આપણે સારા વિચારો આપણા જીવનની અંદર વધે તેવો પ્રયત્ન કરવો જોઈએ. It has a good positive effect on our emotions. કે જો આપણે સારા વિચારો લાવી શકીએ વધારે તો તેના લીધે આપણું જે લાગણીઓ છે તે પણ સારી બનતી હોય છે. However, both physical and psychological disease are usually myths and one seldom occurs without the other. seldom ભાગ્યે જ, કે મોટા ભાગે તો
શારીરિક અને માનસિક બીમારીઓ એકબીજા સાથે જોડાયેલી છે અને ભાગ્યે જ એકબીજા વિના ઉદ્ભવે છે. જે શારીરિક બીમારી થાય તો માનસિક થાય અને માનસિક થાય તો શારીરિક થાય. ભાગ્યે જ એવું જોવા મળે કે માત્ર માનસિક થાય અથવા માત્ર શારીરિક થાય. આગળ વાત કરીએ. Some disease like acute infection have almost entirely physical causes and can be treated purely on a physical level. કેટલીક એવી બીમારીઓ છે જેમ કે ચેપ લાગવો, ઇન્ફેક્શન, ચેપ લાગવો, તે શારીરિક બીમારી કહેવાય સંપૂર્ણ રીતે, અને તે સંપૂર્ણ રીતે શારીરિક લેવલ ઉપર જ સારી થઈ જાય છે. તમને કોઈ પણ ચેપ લાગ્યો હોય તો વ્યવસ્થિત તમે દવા લો તો તે સારી થઈ જાય. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effects. પરંતુ જેટલી માનસિક બીમારીઓ થાય છે તે લાંબા સમય સુધી માણસના જીવનમાં ટકી રહે છે અને તેની અસર પણ લાંબા સમય સુધી ટકી રહે છે. A physical disease disturb the emotion and weakens the senses which may result into physical troubles. શારીરિક બીમારીઓ આપણી લાગણીઓને, આપણી ઇન્દ્રિયોને નબળી પાડે છે અને તેના લીધે જે આપણી શારીરિક મુશ્કેલી હોય છે તેમાં વધારો થાય છે, ચેપ લાગીએ કે તેના લીધે. They lead to dietary problems, strain the heart and nervous and weaken the physical body. શારીરિક બીમારીના કેટલા પ્રોબ્લેમ ઉદ્ભવે? ડાયરેટરી પ્રોબ્લેમ, પાચન તંત્રના. સ્ટ્રેન એટલે નબળું કરવું, આપણું જે હૃદય હોય તેને નબળું બનાવે. નર્વસ, ચેતાતંત્રને નુકસાન થાય, અને આપણું જે શારીરિક શરીર છે તેને નુકસાન થાય. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આજના આધુનિક જમાનામાં મોટાભાગની જે સમસ્યાઓ હોય છે તે માનસિક હોય છે. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical disease. Sufficient, પૂરતા પ્રમાણમાં. આપણી પાસે પૂરતા પ્રમાણમાં ખોરાક છે, કપડાં છે, છાંયડો છે કે જે આપણને શારીરિક બીમારીઓથી બચાવે છે. તો most of us have no major physical problems. We still suffer from psychological unrest. Unrest એટલે બેચેની. કે આપણામાંથી મોટા ભાગના લોકોને શારીરિક સમસ્યાઓ નથી હોતી, પરંતુ જે સાયકોલોજીકલ માનસિક બીમારી છે, માનસિક બેચેની છે તે હોય છે. These unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. આ બેચેની અનુભવવાના જે કારણો છે તે તો એકલતા, પ્રેમ ન મળવો, વખાણ ન થવા, ગુસ્સો આવવો, ચિંતા થવી અને ચિંતા હોવી, આટલા કારણો છે માનસિક બીમારીના. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. જો આપણને માનસિક બીમારી થાય તો તેના લીધે આપણી જે શારીરિક ક્ષમતા છે, શારીરિક ઉર્જા છે તેમાં પણ ઘટાડો થાય છે અને આપણે જે કરવાની ઈચ્છા હોય છે એક્ઝેક્ટલી તેવું કરી શકતા નથી. ચાલો આગળ વાત કરીએ. Our very way of life breeds unhappiness. કે આપણે જે રીતે જીવન જીવીએ છીએ તેનાથી આપણને ખુશી નથી મળતી. We have hectic and unstable routines in which there is a little peace or contentment. કે આપણે એકદમ ચિંતામાં હોઈએ છીએ, આપણું રૂટીન કોઈ મેળ વિનાનું હોય છે, તેના લીધે જે શાંતિ મળવી જોઈએ કે સંતોષ મળવો જોઈએ તે આપણને મળતો નથી. We have disturbed the organic roots of life like good food, water and air and a happy family life. આપણે આપણું જીવન જીવીએ છીએ, સારો ખોરાક મેળવીએ છીએ, હવા અને પાણી મેળવીએ છીએ અને સારું પરિવાર સાથે જીવન જીવીએ છીએ, તેમાં આપણને આ બધી જે વસ્તુઓ છે તે ખલેલ પહોંચાડે છે. We live in an artificial world dominated by an urban landscape and mass media. આપણે એક એવા કૃત્રિમ દુનિયામાં જીવીએ છીએ કે જેમાં આપણે માણસો સાથે જીવવાનું થાય છે અને જે મીડિયા હોય છે, માસ મીડિયા, બહુ વધારે પડતો જે માણસોનો સ્ત્રોત હોય છે તેની સાથે આપણે જીવવાનું થાય છે. There is a little nourish the soul. કે આત્માને જે પોષણ મળવું જોઈએ તે મળતું નથી, મનને જે પોષણ મળવું જોઈએ તે મળતું નથી. We always desire new things and are seldom content with what we have. બહુ જ મહત્વની વાત છે કે આપણે હંમેશા નવી વસ્તુઓ મેળવવાની ઈચ્છાઓ ધરાવીએ છીએ અને ભાગ્યે જે આપણી પાસે વસ્તુઓ છે તેનાથી સંતોષ મેળવે છે. માણસને જે પોતાની પાસે હોય છે તેનાથી ક્યારેય સંતોષ મળતો નથી, તેને હંમેશા નવી વસ્તુ જોઈતી હોય છે. We always crave to have more. આપણને હંમેશા નવું મેળવવાની ઈચ્છા થાય છે. We are never still or at rest. આપણે જીવનમાં ક્યારેય પણ સંતોષ મેળવતા નથી. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely address the behavioral root of our problem. આપણને જે શારીરિક સમસ્યાઓ થાય છે તેને જે આપણી દવા છે, જે આ એલોપેથીની દવા હોય છે તે ઝડપથી આપણને સારા કરી દે છે, પરંતુ તે રોજ મળતો નથી, બીજી વાર તે થવાની શક્યતા રહે છે.
We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. આપણે દવા લઈએ છીએ અને ઝડપથી સારા થઈ જઈએ એવી આપણી આશા હોય છે, પણ આપણે એ વિચારતા નથી કે આપણે જાણતા હોતા નથી કે તેનાથી જે આપણું જીવન છે તે અસંતુલિત બનશે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. કે આપણને જે શારીરિક બીમારી થાય છે તે વોર્નિંગ દેવા જેવું છે કે આપણે તેનાથી બચવું જોઈએ. આયુર્વેદ on other hand teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. બીજી બાજુ જે આયુર્વેદ છે મિત્રો બીજા હાથ ઉપર, તે આપણને પર્યાવરણ સાથે શાંતિથી જીવવાનું, એ જ સિમ્પ્લિસિટી, સરળ રીતે જીવન જીવવાનું અને સંતોષ સાથે જીવવાનું શીખવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. કે તે આપણને દેખાડે છે કે કોઈ પણ જે વસ્તુ છે તે હોવાપણામાં છે, તેને મેળવવાથી નહીં, તે વસ્તુને તમારે માણવાની છે. જે વસ્તુ તમારી પાસે છે તેને પૂરેપૂરી માણો. બીજી વસ્તુ આવે તેની રાહ જોવો, તેના માટે મહેનત કરો, પરંતુ તે જ વસ્તુ માટે તમે ચિંતાતુર બન્યા રહો, તે સારી વાત નથી. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. કે આયુર્વેદ એક એવી વસ્તુ છે કે માત્ર શારીરિક બીમારીઓ નહીં, જે માનસિક બીમારીઓ છે તેને પણ દૂર કરે છે. Ayurveda provides a real solution to our health problems which requires to change how we live, think and observe. જે આયુર્વેદ છે તે આપણી શારીરિક જે આપણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે તેના સાચા જે રસ્તાઓ છે, કઈ રીતે આપણે જીવીએ છીએ, કઈ રીતે આપણે વિચારીએ છીએ, કઈ રીતે આપણે અવલોકન કરીએ છીએ, તે બધી જ વસ્તુઓ જોઈને ત્યાર પછી તેને જે જરૂરિયાત હોય છે તે પ્રમાણે સારવાર આપે છે. હવે આયુર્વેદ મિત્રો કઈ રીતે સારું કરે તેના વિશેની વાત છે. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ એટલે સારવાર. કે આયુર્વેદિક સારવારના જે તબક્કાઓ છે તે આયુર્વેદ રેકોગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. કે આયુર્વેદ 4 એવા પ્રાથમિક તબક્કાઓ છે કે જેનાથી તે સારવાર આપે છે. પહેલો ડિસીઝ ટ્રીટમેન્ટ. પહેલાં તો જે બીમારી થઈ હોય તેની સારવાર આપવી, ડિસીઝ પ્રિવેન્શન. બીજો તબક્કો એવો છે કે બીમારીની સારવાર થઈ ગઈ પછી તે ડિસીઝ બીજી વાર ન થાય, તે બીમારી બીજી વાર ન થાય, તે લાઈફ એનહેન્ચમેન્ટ. જીવન જે માણસ જીવતો હોય તે સુધારવું, જીવનની પદ્ધતિ સુધારવી, એનહેન્ચમેન્ટ એટલે સુધારવું, અવેરનેસ ડેવલપમેન્ટ અને તે બીમારી વિશે જાગૃતિ ફેલાવવી તે માણસના જીવનમાં અથવા બીજા માણસોના જીવનમાં, જેનાથી બીજા માણસો પણ તેનાથી બચી શકે. તો ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. મેં તમને પહેલાં વાત કરી એમ કે આપણામાંથી મોટા ભાગના સારવાર ક્યારે લે છે? જ્યારે તેઓ બીમાર પડે ત્યારે. તે સિવાય સારવાર આપણે લેતા હોતા નથી કે શરીરનું ધ્યાન રાખતા હોતા નથી. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી ઓકર્ડ. આપણે જે બીમારી માટેની સારવાર લઈએ છીએ તે બીમારી ઓલરેડી આપણને થઈ ચૂકી હોય છે. હવે માત્ર તે બીમારીને બચાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. આપણે એવી કોઈ વસ્તુ જોડવાનો પ્રયત્ન કરીએ છીએ જે તૂટી થઈ છે, પર માત્ર તેનું રિપેરિંગ થાય, ફરીથી પહેલાં જેવી થાય નહીં. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. જો દવાથી આપણે સારા પણ થઈ જઈએ તો તે બીમારી ત્યારે તો ચાલી જાય છે, પરંતુ ફરીથી તે આવવાનો પ્રયત્ન કરે છે અને જે દવા છે તે પણ આપણને નુકસાન પહોંચાડે છે. At this last stage, we are left with no option but using drugs and surgery, which may have many side effects in the long run. છેલ્લે કેવું સ્ટેજ આવે છે કે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી રહેતો સર્જરી કરાવવા સિવાયનો, અથવા તો અને જે સર્જરી આપણે કરાવીએ તેના લીધે પણ આખા જીવન દરમિયાન તમારે ભોગવવું પડે છે. કોઈ ઓપરેશન કરાવવાની એટલા માટે જ આપણને ના પાડતું હોય છે. A higher level of healing aims at preventing disease before they manifest. મેનિફેસ્ટ એટલે જાણવું. કે જે ઉચ્ચતમ કક્ષાની જે સારવાર આવે છે તે આપણને બીમાર તો ના જ થઈએ પરંતુ તે બીમારી પણ ના થાય તે કઈ રીતે શક્ય છે તે આપણને શીખવાડે છે. To reach this stage, we ought to consider the fate of our lifestyle, environment, work, psychological condition. તે સ્ટેજ સુધી પહોંચવા માટે કે આપણને બીમારી જ ના થાય તેના માટે એક તો આપણી જે જીવનશૈલી હોય છે તે, પર્યાવરણ, કામ આપણું અને આપણી જે માનસિક પરિસ્થિતિ હોય છે, આ બધી વસ્તુઓ સમજવી જોઈએ. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. Eliminate, દૂર કરવું. આપણે આપણા જીવનમાંથી એવી વસ્તુઓને દૂર કરવી જોઈએ કે એ જ સમયે આપણે લાચાર બની જઈએ તે બીમારી સામે, તેના કરતાં આપણે તે બધી વસ્તુઓને દૂર કરવી જોઈએ. To some extent we are always sick because our life itself is unstable.
જીવનના કેટલાક તબક્કે આપણે બીમાર પડતા હોઈએ છીએ કારણ કે આપણું જે જીવન છે તે સંતુલિત નથી. There are always some disease attacking us, particularly in changes of seasons or in the aging process. ઘણી બીમારીઓ એવી છે મિત્રો કે જે ઉંમરની સાથે આપણને થાય છે, વૃદ્ધ જે માણસ બને તેમ થાય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. પરંતુ જે સારવાર કરવાની છે, જે આપણા સ્વાસ્થ્યની વાત છે, તે એક એવી વાત છે કે દરિયાની અંદર કોઈ વહાણ જઈ રહ્યું છે, તે વહાણનું જ્યાં સુધી આપણે ધ્યાન રાખીએ ત્યાં સુધી તે સારું ચાલે. જ્યારથી આપણે ધ્યાન રાખવાનું બંધ કરીએ ત્યારથી તે વહાણ સારું ચાલતું નથી. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કોન્સર્ન. આપણું જે મિત્રો સ્વાસ્થ્ય છે તે એ જ સાથે ચાલતી પ્રક્રિયા છે કે હંમેશા તમારે તેનું ધ્યાન રાખવું પડે. આ 2 લેવલની વાત થઈ, હવે 3જા લેવલની વાત કરીએ. The third level of treatment is life enhancement therapy, which aims at improving our vitality and enable us to live longer. ત્રીજું જે લેવલ છે સારવારનું તે એવું છે કે આપણે આપણી જીવનશૈલી સુધારી અને લાંબુ જીવન જીવીએ. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. આ જે ત્રીજું લેવલ છે તે માત્ર બીમારીને અટકાવી એવું નહીં, પરંતુ આપણામાં સારા વિચારો કઈ રીતે આવે તેના વિશેની પણ વાત છે. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. આયુર્વેદ જે છે મિત્રો તે આપણો સારવાર તો સારી કરે જ છે, બીમારીને અટકાવે છે અને આપણને લાંબુ જીવવામાં પણ મદદ કરે છે. એટલે આપણે આપણો જે દેશની સાચી ઓળખ છે આયુર્વેદ તેના તરફ વળવું જોઈએ, પરંતુ સમય લાગે છે મિત્રો તેમાં. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. અને છેલ્લું જે લેવલ છે તે એવું છે કે આપણે આયુર્વેદની જે વાત છે તે દુનિયામાં ફેલાવીએ, આપણે ત્યાં આપણા જીવનમાં પણ જાગૃતિ લાવીએ. અવેરનેસ એટલે જાગૃતિ, ડેવલપમેન્ટ એટલે વિકાસ. આપણા જીવનમાં પણ જાગૃતિનો વિકાસ કરીએ અને બીજાના જીવનમાં પણ. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. તેના માટે જીવનને સારો અભિગમ આપવો જરૂરી છે. ટુ બી હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું એ જરૂરી છે, પરંતુ તે આપણા જીવનનું છેલ્લું લક્ષ્ય હોતું નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મર્લી ટુ પ્રોલોંગ અવર લીવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. કે માત્ર સારો શરીર હોવું કે સારું માનસિક બળ હોવું એવું પણ જરૂરી નથી, પરંતુ જે ક્ષમતાની, જે ઉર્જાની આપણે જરૂર છે તે ઉર્જા પણ આપણી પાસે હોવી જોઈએ. વી વોટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણને ખબર હોવી જોઈએ કે આપણે આપણી જે ઉર્જા છે તે ક્યાં વાપરીએ છીએ અને શા માટે વાપરીએ છીએ. The quality of our awareness is the real fruit of all that we do. આપણી જાગૃતિની જે ગુણવત્તા છે તે એક એવું ફળ છે કે જે આપણે બધા ઈચ્છીએ છીએ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. આપણી જે છેલ્લો ગોલ છે, છેલ્લું જે ધ્યેય છે મિત્રો તે આ જોવું જોઈએ કે આપણી ઉર્જા આપણે શા માટે વાપરીએ છીએ. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. મસ્ત લીટી આપી છે કે આપણી જાગૃતિ એક એવી વસ્તુ છે કે જ્યાં સુધી માણસ મરે નહીં ત્યાં સુધી તેની સાથે સારી રીતે રહે તેવી એક વાત છે. ઇટ કન્ટિન્યુઅસ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ ધ માઇન્ડ ડિક્લાઇન. કે જે દિવસે માણસનું શરીર નહીં હોય, જે દિવસે માણસનું મન નહીં હોય, એ દિવસે પણ તમે જે સમાજમાં જાગૃતિ ફેલાવી હશે તે જીવંત રહેશે. થસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. વધતી ઉંમરની સાથે આ એક મહાનતમ એક એવી વાત છે જે આપણે આપણા જીવન સાથે લેવી જોઈએ. This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. આયુર્વેદનું છેલ્લું ધ્યેય એવું છે કે આપણને દરેક પ્રકારની પીડા, દરેક પ્રકારની જે દૂધ છે તેમાંથી તેને બહાર લાવવા, આપણને બહાર લાવવા. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. માનસિક જેટલી પણ બીમારીઓ થાય છે તે માનસિક બીમારીઓ અટકાવવા માટેનો એક જ સારો રસ્તો છે અને તે એ છે કે આપણે સારું વિચારીએ, સારી જાગૃતિ મેળવીએ. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પરંતુ તેના માટે આપણે આપણું મન અને જે તેના ફંક્શન છે, જે કાર્ય કરે છે ત્યાં જોવું જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ ત્યાંથી સારી શરૂઆત કરી શકીએ છીએ. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીજ. અને આ જ દિશામાં આપણે આપણો જે પ્રવાસ છે, જે જીવન છે તેને આગળ વધારવું જોઈએ. આપણે પણ આપણા શરીરનું ધ્યાન રાખીએ મિત્રો. હેલ્થ ઇઝ વેલ્થ આપણે બોલતા હોઈએ છીએ કે શરીર પહેલું શુદ્ધ તે જાતે નર્યા. જો શરીર સારું હશે તો જીવનમાં કોઈ પણ જે પૈસા હશે તમારી પાસે, કે જે તમારી પાસે વસ્તુ હશે તેને તમે માણી શકશો જો તમારી પાસે જીવન હશે, તમારું શરીર હશે તો. ચાલો મિત્રો, ગ્લોસીમાં જે સ્પેલિંગ તમારે ટ્રીટ કરવાના છે તે સેલ્ડમ, રેરલી, ઓકેશનલી
એક્યુટ, સેવેર, સિરિયસ, સ્ટ્રેન, સ્ટ્રેસ, ટેન્શન, અનરેસ્ટ, ડિસઓર્ડર, મેનિફેસ્ટ, વિઝિબલ, અપિયર, ઓર્ગેનિક, બાયોલોજિકલ, વિટેલિટી, એનર્જી, સ્ટ્રેન્થ, પ્રોલોન, એક્સટેન્ડ, નેવિગેટ, તેની જરૂર નથી, ડિથલિન, વિકિન. આ પ્રમાણે ચાલો મિત્રો, અહીંયા આપણે જે આપણું યુનિટ 4 છે તેનું રીડ 1 પૂરું કરીએ છીએ, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. આગળના વિડીયોમાં આપણે સૂર્ય નમસ્કારનો પાઠ છે તેના વિશે વાત કરીશું. અને બીજું કે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. આ બધા જ વિડીયોની પ્લેલિસ્ટ તમારે એક સાથે જોવાની ઈચ્છા હોય તો ઉપર તમને આઈ બટન આપેલું હશે ત્યાં મળી રહેશે. આજ સુધી જે તમે બધાએ સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહેશો એવી અમને આશા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.